આપણું એનપીકે 12-32-16 જેમાં 12% નાઇટ્રોજન છે, 32% ફોસ્ફરસ છે અને 16% પોટેશિયમ એટલે કે પોટાશ છે, જે આપણે આગળ બેગ જોઈ પોટાશની છે. એટલે કે પાયાના ખાતર તરીકે જ્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ એનપીકે 12-32-16 નો, ત્યારે એમાં આપણને 3 તત્વો મળે છે. ડીએપી ની સરખામણીમાં એક તત્વ આમાં આપણને વધારે મળે છે, જે આપણા મુખ્ય પોષક તત્વો પૈકીનું એક પોટાશ છે. હવે જે બાકી રહેતું જે તત્વ છે એને આપણે સલ્ફેટના નામથી ઓળખીએ છીએ અને એની જરૂરિયાત આપણને દરેક પાકમાં જેટલી જરૂરિયાત આપણી પોટાશની છે સામે એટલી જ જરૂરિયાત સલ્ફરની પણ છે. અને તેથી આ બેગ જ્યારે આ ખાતર આપણે વાપરીએ છીએ ત્યારે પણ એમાં આપણી સલ્ફરની જે ઘટ રહી જાય છે એ ઘટ આપણે અચૂક પૂરવી રહી